मॉर्निंग। ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। હવે જેમ ભગવાન કૃષ્ણ સર્વના દુઃખ હરે છે એમ તમારા બધાના દુઃખ હરી લે, તમારા બધાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મોર્નિંગમાં શુભકામનાઓ। તો આજે તો ડે આપણો મસ્ત થઈ ગયો છે સ્ટાર્ટ અત્યારથી, ને આજના દિવસમાં તો શું શું કરવાનું છે એ અમને પણ નથી ખબર। જે કરતા જશો એ તમને બધાને બતાવતા જશો। બહુ બધું છે આજે તો, એ આજે કમ્પ્લીટ કરવાનું છે। તો ચાલો ફટાફટ, તો અત્યારે મોર્નિંગમાં કાલે તો મમ્મીના ઘરે ગયા હતા સેન્ડવિચ ને એ ખાવા, એટલે તો ત્યારે પેટ ભરેલું હતું પણ અત્યારે પેટ ખાલી થઈ ગયું છે, તો ઓબ્વિયસલી નાસ્તાનો પ્રોગ્રામ છે અત્યારે। તો ચાલો જઈએ સીધા કિચન તરફ, નાસ્તો બનાવીએ 1 by 1। આજ તો વિશાલને પપ્પા પણ છે નાસ્તામાં, એટલે તો આજ તો અમારા ચારેયની ટુકડી હશે। તો ચાલો નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, બધાને મળીએ ને તમને બધાને પણ મળાવતા જઈએ। तो अभी हमारा खाना मस्त रेडी हो गए। मम्मी आ कયું ગોળ કેરીનું છે, ખાંડનું છે કે ગોળ કેરીનું નકરી ખાંડનું? માણા ખાંડ ગોળનું મિક્સ કરે ને એ ખાંડ ગોળનું મિક્સ નહીં, નકરી ખાંડનું, ખાંડની ચાસણી, નકરી ખાંડની ચાસણી। આનો ટેસ્ટ છે ને બહુ સરસ રહી અને આખું વરસ આવું આવું રહી। તો મમ્મી આની હાટુ કેવી કેરી લેવાની? આની અંદર કેસર કેરીનું જ આથણું થાય, ગોળ કેરીનું આથણું કેસર કેરીનું સરસ થાય। કારણ કે જો રાજાપુરી લ્યો ને તો રાજાપુરી એકદમ જાડી દળદાર હોય તો ઈ બહુ કડક આથણું રાજાપુરીનું થાય, અને દેશી કેરી ખાટી લ્યો ને તો એનું આથણું ખાટું વધારે થાય, તો એમાં ખાંડ વધારે જોઈ। એટલે આનું આથણું ટેસ્ટમાં કેસરનું સરસ થાય અને કેસર પોચી હોય। ઘણાની આપણે હાથનું ખાય ને તો ઈ જીરું ચાવી જ ન હોય। હા, ઈ રાજાપુરીનું ઈ લોકોએ કર્યું હોય એટલે। અને આપડી મેં કીધું અમારી ઘરે ચીરું ખાવ ને હું તો અમારી ઘરની ચીરું પોચી હોય, અને ન્યાની જે આ કટકી હોય બધી તો ભાંગે ની એવી કડક હોય। ઈ લોકો રાજાપુરી કરતા હોય, એટલે આથણું આનું કેસરનું જ કરવાનું। જેમ તમે થોડીક પાક ઉપર કેરી હોય એનું કરો ને તો તમારે ખાંડે આની અંદર પ્રમાણસર હોય। આગળની ક્લિપમાં મેં જે તમને લોકોને બતાવ્યું એ પ્રમાણે કે આપણે ગોળ કેરીનું અથાણું ઘરે બનાવેલું છે ઓલરેડી, અને બહુ બધા લોકોની કોમેન્ટ્સ હતી મારા વ્લોગમાં, હર્ષના વ્લોગમાં, કે તમારા મમ્મીનું અથાણું એટલું સરસ છે તો અમારા સુધી પહોંચતું કરો। તો ખરેખર અમે એવું ઈચ્છીએ છીએ કે અમારું અથાણું છે તમારા બધા સુધી પહોંચે, અને બહુ બધાના એવા કોમેન્ટ્સ હતા કે અથાણું ખરેખર સરસ છે। તો રિયલી આ વસ્તુ હકીકત છે કે મમ્મીનું અથાણું ક્યારે આખું વરસ બગડતું નથી, અને ટેસ્ટમાં પણ એટલું બેસ્ટ હોય છે। અને ઇન્ક્વાયરી માટે નીચે મેં કોન્ટેક્ટ નંબર ઓલરેડી મેન્શન કરેલો જ છે, તમે ત્યાંથી જઈ અને ઇન્ક્વાયરી કરી શકો છો। તમે જે અથાણા કહેશો એ અથાણા તમારા સુધી પહોંચતા કરવામાં આવશે, કારણ કે અથાણાની જ સિઝન છે। ગોળ કેરીનું અથાણું, ગોળ કેરી ગાજરનું અથાણું, ખાટી કેરીનું અથાણું, ચુંદો, ઘણી બધી ઇન્ક્વાયરીઝ મને છે આ રિલેટેડ। નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરેલો છે, ત્યાંથી જઈને તમે વોટ્સઅપમાં ઇન્ક્વાયરી કરી શકો છો। ત્યાંથી તમને જે અથાણા રિલેટેડ એના પ્રાઇસ લિસ્ટ છે એ તમને ત્યાંથી મળી જશે। મોર્નિંગમાં બધાની પ્લેટ રેડી થઈ ગઈ છે। ઓહો શું બાકી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। મેં જ જોયું ખાડા ખાડા કરે છે અને હવે માખણ અંદર ઉતારશે ભાખરીમાં। તમે પપ્પાને પૂરું થઈ ગયું, આપણે ખવાઈ ગયું, પપ્પાને ખવાઈ ગયું, મમ્મી બેસી ગયા છે। મમ્મી જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। પપ્પાને હોય પપ્પા આવડો પીનો ખાઈ લીધો। એ કામ એવું કરે છે ને પપ્પા, સાચી વાત છે પપ્પા, તો પછી ત્રણ જણો કામ હું એકલો કરું છું। હા એ વાત સાચી। અત્યારે હું 3 જણા એકલા થતા એ હવે આખી હવે એનું રૂટીન ચાલુ તમે થઈ 1 કલાક કામ કર્યું, અમે આજે 8 કલાક કામ કરીશું। અરે હજી તો એને આજે મીટિંગ આવેલી મારી જેમ લાંબી, હજી મને બપોરે ખેંચશે ને દઈ અને રાત્રે આમ કામ થાય। આપણે તો જો ને આપણે કાલ ઘરેથી આવ્યા તો મેં કીધું 2 જણા કામ બેઠા, પપ્પા ક્યાં વ્યા ગયા? પપ્પા તો અંદર આવ્યા ત્યાં તો પપ્પા જઈને સુઈ ગયા। મેં કીધું થાક લાગ્યો લાગે પાછો, હાજે ફ્રી થાવું એમ। હા આજ સાંજે તમે હજી બપોરની અંદર કરશો ને પપ્પા 2-3 કલાક પછી તમને આમ થોડુંક છૂટ આવશે। બેઠા વાતો કરે, હળા જોઈ જતા ભયા તો ઉપર કેમ હળા હાલે છે એમ, વાતું જ થાય હાલવું ને એ અઘરું છે। 1 કલાક હાલ્યા અમે 8 કલાક હાલવી એવું છે, હાજી વાત છે મમ્મી। તો આવી જ જાઓ બધા મસ્ત મારું ભાખરી, ચા, દૂધ, માખણ ખાવા। તમે જોઈ શકો છો
સુરત થી આવતા વેત પપ્પાનું કામ મેં વધાર્યું હતું. ભાર દીધો એટલે ગેંડી આવી સીધી નીચે. મને એમ કે પપ્પા બદલાવવું જોઈએ વાસણ, આ ઓલાને કોકને બોલાવીને ફિટ કરાવવું જોઈએ વાસણ નીચે ઉતારીને. તો ઘરે ઓસરી રહી તો પછી ઈ વાત સાચી. આજે પપ્પાએ મસ્ત પાછું કરી દીધું, કારણ કે એમાં એવું હતું મેં એટલો વજન દીધું આની ઉપર તે આખી નોખી થઈ ગઈ. પપ્પા લગન પછી 2 વાર કર્યું કે નહીં મેં આવું? હા તમને તો શું કે હાથ પર બેઠક જેવું છે આપણે માથે બેહવાનું છે. તમે તો માથે બેસી જાવ પટકારા કે માથે બેન હાથ ધોવાનું છે તમને એમ હોય ને. આ બીજી વાર પપ્પા ચાંદે છે અત્યારે પાછું. પડકે ઉભા રહીને હાથ ધોવાનું હોય કે માથે બેન હાથ ધોવાનું ન હોય. પણ એ હાથ ને એક વાર પપ્પા હું ભટકાણી ઊભી થવા ગઈ ને તો, અને બીજી વાર હાથ તો ટેકો દેવાનો છે એટલે એમ 2 વાર તૂટી ગઈ. સાચી વાત છે મમ્મી, ઈ આ પપ્પા કહે છે ને ઓલરાઉન્ડર છે, હવે અમે દેખાણું મને પપ્પા ઓલરાઉન્ડર છે. તમારે છે ને આવું કામ કર્યા કરવાનું કામ વિચાર કરવાનું હતું કર્યા કરો તમે પછી વખાણ કર્યા કરો અમારા વખાણ કરેલા કામ તો કરી દે. આમ જો આખું નીકળી ગયું હતું, પપ્પાએ મસ્ત અત્યારે જોટાડી દીધું પાછું. હવે આઘું રહીને જાને દૂરથી સલામ કરવાનું છે. હા આમ સેટા ઉભા રહીને હાથ ધોવાનું. એવું છે. बज चुके हैं 10 और हम हो गए हैं वापस फ्री और हमारे विशाल आ गए हैं घर पर. હેલો બોલો બોલો. તે કીધું તું ને જ્યુસ બનાવું છું, આવી મને લાગ્યું જ, મેં કીધું વિશાલ 10 વાગે આવી જાય જ્યુસ પીવા. સવારે કીધું તું કે વિશાલ આવી જાજો. સારું ચલો ને મેં તો જ્યુસ પી આવું ઘરે જઈને. જસ્ટ જ્યુસ તમને પીવડાવી દઈએ. અને ન્યુ છે ઓલું આપણું જે ગિફ્ટમાં આવેલું છે એનું ઓપનિંગ કરીએ. બુલેટ જ્યુસર છે ને, बुलेट जूसर છે. કરી નાખી ચાલો. सारे चलो जाइए હવે किचन तरफ. यहाँ पे हमने ले लिए हैं फ्रेश वाटरमेलन, क्योंकि विशाल ने हमें बोला था कि उन्हें वाटरमेलन का जूस पीना है. हम बनाने वाले थे ग्रेप्स का जूस, लेकिन ग्रेप्स का जूस हम इसके लिए नहीं बना पाए क्योंकि हम खा गए. तो वाटरमेलन कल पापा लेके आए थे, तो उसका जूस बनाने वाले हैं. तो यहाँ पे पहले ही मैंने छोटे छोटे टुकड़े कट कर लिए हैं, फ्रीज में रख दिए थे, और इसके जो बीज होते हैं वो भी हमने निकाल दिए हैं. और यहाँ पे जो हमें गिफ्ट आई थी वो भी हमने ले ली है. तो सबसे पहले मेन जिसके अंदर हम पीसने वाले हैं उसे ही ओपन कर लेते हैं अभी. तो इसका ओपनिंग करें विशाल अभी. કરો કરો ઝડપથી. હવે ઠંડુ બે થોડું ठंडू भी આ હારું છે આપણે અહીંયા નજદીક છે એકદમ, કે ઝંઝટ જ નહીં. આ જ આવશે ને, આપણે બ્લેન્ડ કરવાનું હોય. હા પીસવું છે ને આપણે જ્યુસ બનાવવું છે ને એટલા માટે. ये लो. तो यहाँ पे सबसे पहले हम डालेंगे फ्रेश वाटरमेलन. બધા આવી જાય વિશાલ, મને તેવું લાગે છે. નહીં આવે નહીં આવે ને, બસ થોડું પીસવા થોડું રહેવા દેવું જોઈએ ને. હા. બસ એટલું તો પછી પાછું બીજું કરીએ. બરોબર. और यहाँ पे अभी वाटरमेलन को हमने इसके अंदर डाल दिया है. अभी हमारा 1 टाइप ऑफ चाट मसाला, क्योंकि इसके अंदर संचल, नमक, બધી વસ્તુ છે. બધી વસ્તુ આની અંદર આપણે નાખેલી છે. અને 1 ટાઈપ આમ કહીએ તો આપણો છાશ મસાલો, ત્યાર પછી થોડી ખાંડ અને થોડો લીંબુનો રસ. આની અંદર તમે જો ઈચ્છો ને તો ફુદીનો નાખી શકો, પણ આપણે ફુદીનો નથી નાખવો. तो થોડું પાણી નાખવાનું વિશાલ પીસાય એટલું, અને આને આપણે ब्लेंड कर लेंगे. अच्छे से हमारी ब्लेंड हो जाए उसके लिए हल्का सा पानी ऐड करेंगे. अभी इसको हम बंद कर देंगे. कंप्लीट. अभी कर देंगे इसको उल्टा. જો આંખના પલકારામાં અમારું જે જ્યુસ છે એ કમ્પ્લીટ થઈ ગયું. વિશાલ વધીને મને એમ છે 10 સેકન્ડ એ નથી થઈ. હા 10 થી 15 સેકન્ડ. 10 થી 15 સેકન્ડમાં પીસાઈ ગયું. આ તો મારી પૂરતું થશે એવું લાગે. અરે હજી છે ને, ભેરું રાખું ને થયું થોડુંક જ. થયું થોડું, કારણ કે જ્યુસમાં તો બધું ઓલું થઈ જાય. હા ખોલો હવે. ખોલો. જો એકદમ ક્યાંય કટકી નથી રહી. નકર આપણે વિચાર ઓલા મિક્સચરમાં કરીએ ને તો થોડું ઓલો ફોદા રહી જાય, અને આમાં તો એકેય ફોદો નથી, એકદમ પ્યોર જ્યુસ એમ. તો હવે આપણે સ્પેશિયલી દ્રાક્ષનું બનાવશું,
પછી બધા ફ્રૂટ્સનું બનાવશું અને જે જે જ્યુસ નવા નવા હોય મોજીતો તમને ભાવે હા તો મોજીતો આપણે ટ્રાય કરશું એકવાર ઓકે સાદી સોડા લઈ અને એમાં બધું નાખીને મને કહે છે ચીકુનું જ્યુસ બનાવે આ મસ્ત ચીકુનું જ્યુસ બનાવશું ઈ મસ્ત બની જાય કા બ્લેન્ડ થઈ જાય ફટાફટ અને કરવું એનો પણ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ તો ચાલો બની તો ગયું છે હવે ટેસ્ટ કરો કે કેવું બન્યું છે અને બધાને કહો તમે કે કેવું બન્યું વિશાલ આને ગાળવાની તો જરૂર છે જ નહીં કારણ કે ગાળવા જેવું કઈ છે જ નહીં આમાં એકદમ પીસાઈ ગયું છે અને અમારા વિશાલ માટે અહીંયા મસ્ત આપણે ગાર્નિશ કરી દઈએ પપ્પા નથી દેવું આપણે પપ્પાને જ દેવાનું છે કા पप्पा ने मम्मी ने देखो हमारा वाटरमेलन जूस घर का बना हुआ रेडी हो गया है એટલે પપ્પાને ભાઈ આપણે ભાઈ पप्पा ने ट्राई करिए कि केવું बने પછી આ છે ને એટલે મારા માટે કરશું हाँ पप्पा मम्मी ने ट्राई कराविए હા चलो ચાલો હું બનાવ્યું ભાઈ तरबूज નું જ્યુસ તમે तरबूज લઈ પણ આવ્યા પપ્પા એમાં ઉપર લીંબુ કેમ છે એ તો જોવો તમે આ લીંબુ છે આમાં તો કેમ ઢોળાય નહીં ના ના લીંબુ કેમ છે એલું લીંબુ આમ છે છે. ડેકોરેશન ડેકોરેશન માટે હા. આ એટલે બાકી બાકી બધું એમ હોય અને મજા આવે તો એના અંદર નાખી દેવાનું પછી પીવાનું ના ના ની નાખતા હો પપ્પા એનું ન માનતા કેમ આપણે બ્લેક કોબરા મોજો તો અંદર તો નાખીએ જ હા આમે નાખી શકીએ મસ્ત લાગ્યો ભાઈ ખરેખર હા હે ને ટેસ્ટ મસ્ત એવો છે ને ગળ્યું લાગે છે ને આમાં લીંબુ જરાક હોય તો મજા આવે હો. નાખ્યું છે લીંબુ લીંબુ તો નહીં હે ને? હા એવું લાગે ને ઓલું ફાટું છે ને અંદર જવા દો પણ આ તો ખરાબ છે ને હા બસ હવે પીવો લીંબુ આડું આવી જાય મોઢામાં પપ્પા માં ટાટક કરાવવી પડે ને કારણ કે મેં કામ વધેરું હતું તો તઈ? પપ્પા મારું કામ હરકું કરી દે વળતર આપવું પડે ને વળતર મારે દેવું પડે મસ્ત થયો થેન્ક યુ મસ્ત. હવે પપ્પાને વિશે આપણે મોજુતો બનાવીને પીવડાવો જ ઘરે હા, હા. આ સોડા લઈ આવું છું હા. કિનલે સોડા આવે ને હમ. ઈ અને ફુદીનો અને એ બધું નાખી અને મસ્ત મોજુતો બનાવીને પપ્પાને પીવડાવું છું પપ્પાને મોજ પડી ગઈ હો પપ્પાને બાકી મોજ પડી ગઈ આપણે વસૂલ બીજું હું આપણે તમારા જે ચાર્જ દેવાનો હતો હા. ચાર્જ વળી જાય બીજું બપોર લગીનું કામ વસૂલ થઈ ગયું તમારા 200 રૂપિયાના કામમાં તમારા 25 રૂપિયાના ગ્લાસમાં પૂરું થઈ ગયું મજૂરી નહીં દેવી પડે મારે એવું છે તો વિશાલ પપ્પાએ તો પી લીધું ત્રણે બાકી છે વિશાલ મમ્મી હું હા. તો પપ્પાએ તો પી લીધું તો હજી ગ્લાસ થાય એમ છે 2-3 તો આપણે ફટાફટ બનાવી નાખીએ પીએ અને પછી મમ્મીને રિવ્યુ પૂછીએ કે કેવું બન્યું છે હા ચાલો તો આ સેકન્ડ ગ્લાસ બીજું સેકન્ડ ક્લાસ આમાં બધાને એક એક ઘૂંટડો આવશે એવું લાગે છે ઓ કારણ કે વોટરમેલન બેન ખાઈ ગયા હતા ને પાછા રાત્રે હમણાં તું કહેતી હતી બધાને એક એક ગ્લાસ આવશે પણ એમાં મને એમ કે ઓલું હતું ફ્રીજમાં એક ફાડું પડ્યું હતું હા. પણ ફ્રીજમાં કોઈ ફાડા નથી હવે એક જ ફાડું હતું કારણ કે બીજું ફાડું ગઈકાલે બેન હોય. સવારે ખાઈ ગયા હતા બરોબર સરસ સરસ તો તો કહેતો વિશાલ કે તો તમને નહીં મળે હા. આ મારું મમ્મીનું અંદર ના આમાં છે ને બધાને એક એક ઘૂંટડો આવશે એટલે હા. ટેસ્ટ કરી લેશું ખ્યાલ કેવું આવે બન્યું છે? નેક્સ્ટ ટાઈમ બનાવો હોય ને તો આઈડિયા આવે આઈડિયા આવે રેડી હા, ચાલો ઝડપથી બનાવી નાખો चलिए यहाँ पे और एक ग्लास हमने रेडी कर दिया है और चलते हैं सीधा मम्मी की तरफ कि उन्हें देते हैं લ્યો हम। પીવો મમ્મી આમાં મમ્મી હજી ફુદીનો નાખવાનો અને લીંબુ થોડું વધારે નાખવાનું કેવું લાગ્યું જ્યુસ લાગે છે ને બરોબર અને મમ્મી આપણે આમાં પીસીએ જ ને તો આમાં ઓલા આપણા ખાધા મિક્સરમાં ફોદા ફોદા રહી જાય ખબર ખાધા મિક્સર થોડુંક થોડુંક રહી જાય હા પણ આમાં તો એકદમ આમાં ગાળવાની જરૂર નથી પડતી મસ્ત થયું છે. તો સારું બહુ છે સરસ લાગે. હવે આપણે કામ આપણે કરશું બીજી વાર છે ને? જ્યુસ કરીને બનાવીએ તો મજા બહુ આવે. મજા આવે અત્યારે તો લિમિટમાં હતું બીજી વાર આખું તરબૂચ લઈએ ને મોટું હા, ત્યારે એક અરે તરબૂચ મમ્મી એમ જ એવું ભૂલી ગઈ કરી કે તમે મને ચીરું સુધારી દીધી તો મને એમ કે હજી જ ફાડું પડ્યું છે હા, તો ને. ફ્રીજ ખોલ્યું તો અડધું ફાડું જ હતું તો ચલિए ચાલો. अब हम टेस्ट करते हैं ઘૂંટડો જો પછી મારો એમાં એક ઘૂંટડો છે तो पीवा तो दो હે ને મસ્ત લાગ્યું ને આમાં એક બરફની ગાંઠ નાખીએ તો બહુ મજા અરે મમ્મી જોરદાર છે હો ઠંડુ નથી કા આવે. નાખી દે ને વિશાલને. નેક્સ્ટ ટાઈમ વિશાલ માટે બનાવશું ને તો સ્પેશિયલ બરફ હા. નાખીને ફુદીનો નાખીને બધું સરસ જો તાર ગળીનું તમે ટ્રાય કરો ઘણું છે હું મારી માટે બહુ મસ્ત લાગે હે ને અને ઓલામાં જો હજી ઓલી પપ્પાએ કીધું ને એમ લીંબુ લીંબુ થોડું વધારે હોય ને તો બહુ મસ્ત લીંબુ લાગે. થોડુંક વધારે જોઈએ ને ફુદીનો એટલે બેયનો ટેસ્ટ બેલેન્સ કરે ખાંડ એટલે ત્રણેય વસ્તુ બનાવીને નાખે ને આખા તરબૂચના એક લીંબુ તો નીચું જ નાખવાનું. નીચવી જ નાખવાનું આજે હમણાં માર્કેટ ગઈ નથી કાલ માર્કેટ જાવું તો એટલે લીંબુ લેવા નથી માર્કેટ થી એટલે હમણાં માર્કેટ જાય એટલે લીંબુ ફુદીનો લેતા આવે ને કાલે બનાવીએ મોજીતો ઓકે બાકી ગળું તો બરોબર છે ગળું બરોબર છે મોજીલો. મો મમ્મી તમને યાદ હોય તો વિશાલનો હાથ ફ્રેક્ચર છે તો ત્યારે હું પેકેટમાં લાવી હતી ખબર પાઈ પીતા હતા ઈ બનાવવાનું ઘરે એટલે શું કહેવાય? મોજીતો મોજી તો મોજીતો. મોજીલો. એટલે મમ્મી મોજ આવી જાય એવું જોઈએ એટલે મોજીલો કયો તો હાલે મોજીલો જ કહેવાય. હા મોજીલો મોજ આવે એવું જોઈએ હા,
આપણે પીધું હતું એ તો બ્લેક કોબ્રા મોજીતો હતું, એમાં તો વિશાલ થમ્સ અપ ને એવું બધું નાખેલું હતું. એટલે બહુ મસ્ત હતું. તમને આ ભાવ્યું ને? હવે કાલ તો ઓલાની સરપ્રાઈઝ તમારા માટે. ટેટીનું જ્યુસ થાય, એનું થાય. ટેટીનું થાય મમ્મી? બધાયનું થાય જ્યુસ લ્યો. તો ટેટીનું આપણે રોંઢે બનાવશું પાક્કું. ટેટીના જ્યુસમાં મસાલો ઓલો નાખાય. છાસ મસાલો. હા, એ મસ્ત. એમાં મેં કીધું મમ્મી સંચળ ને એવું અલગ અલગ નાખવું એની કરતા છાસ મસાલામાં મીઠું છે, સંચળ છે, બધુંય આપણે મિક્સ કર્યું છે, ધાણા જીરું છે, તો એટલે ઈ જ સીધો નાખી દીધો. નાખી દો. અધરવાઇઝ તમે લોકો ચાટ મસાલો પણ એડ કરી શકો. આપણે જરૂર નથી પડી, આમાં ખાલી એક લીંબુની જરૂર પડશે. લીંબુ જરૂર પડશે. તો ઓલું તો વિશાલ રોંઢે તમને હું ટ્રાય કરાવું પાછો 4 વાગે ટેટીનું ટેટીનું. કારણ કે બને તો એક કામ કરશું, જાજુ નથી બનાવીએ, પહેલા 2 ચીરનું બનાવશું. ટેટીનું કેવું લાગે હે. પછી બધાને બનાવીને અને દ્રાક્ષનું તો મને બહુ બધાએ કીધું તો દ્રાક્ષનું દીદી બનાવો, પણ દ્રાક્ષ તો તમને ખબર છે કે બેન ખાઈ ગયા. બધું બેન ખાઈ જાય. બેન ખાઈ ગયા. કોકને થાય ક્યાં બેન છે નામ નથી દેતી. એટલે હું નામ ન દઉં એટલે હું તરબૂચમાં એવું થયું મને કે બધું થઈને થઈ જાય, પણ તરબૂચ થઈ ગયું પૂરું. સારું ચલો, ત્યારે ટેટેરું એક તમને 2 ચીર ટ્રાય કરાવીશ. રેડી હું? હા, પછી ખબર કેવું બને છે. સારું ચલો, જાઓ હવે. તમે जाओ ऑफिस से. बज चुके हैं 11 और वाटरमेलन का जूस तो हमने कब का पी लिया था, तो अभी वापस लगी है भूख. तो 11 ऑलरेडी बज चुके हैं, जल्दी से फ्री होंगे तो किचन की तरफ जाएंगे, खाना खाकर फ्री होंगे वापस. फिर आप सभी को पता ही है कि हमारी लंबी मीटिंग चलने वाली है सपनों के साथ, तो उस मीटिंग को अटेंड करने के लिए हमें सोना पड़ेगा. तो अभी फटाफट जाते हैं किचन तरफ और आज मेनू में क्या है वो हम मम्मी से डायरेक्ट पूछते हैं. मम्मी બોલો. आज मेनू में શું બનાવવું છે? મેનુમાં તો થોડા રીંગણા પડ્યા હતા ને મસ્ત, હા એટલે સેલાન પેલા શાક બનાવી નાખ્યું, એટલે ભરેલ રીંગણાનું શાક ખાવું છે. હા, હા. મારા હાથનું ખાવું છે, તો બનાવી નાખીએ. આપણે ભરેલ રીંગણાનું તો ઇન્સ્ટન્ટ હમણાં બની જાહે, ઈ જ બનાવી નાખીએ. અને પછી આજે માર્કેટ જવાના જ ને તે ઈ સારું કર્યું મમ્મી, બધું શાક આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે હા. વાડી હમણાં પપ્પા નથી ગયા, એક્ઝિબિશનમાં ગયા હતા એટલે. હવે વાડીનું શાક એ પૂરું, હવે રીંગણા આવે તો હવે નથી ખાવા. હે મમ્મી, આ ગરમી ચાલુ થઈ ગઈ કા? એટલે ન ખવાય. આ છેલ્લા પેલા ખાઈ લઈ. હારા છે ને એટલે મેં એકવાર ખાઈ લઈ. બહુ મસ્ત છે મમ્મી, એકદમ તાજા તાજા. અને વખાણ કર્યા હતા કાંઈ આપણા રીંગણાના મારી ઘરે, એટલા મીઠા ને એટલા સરસ. અમે શાક બનાવ્યું ને તો ઉલટાનું ઘટ્યું શાક. આપણે કેટલા રીંગણા આપ્યા હતા, કડસા નથી થતા. કડચા નથી થતા અને મીઠા રહે છે. અને 2-3 સીટીઓ તો શાક ચડી ગયું મમ્મી. હા, સરસ થઈ જાય. મેં કીધું 2 જબલા રીંગણા ભરીને અહીંથી લઈ ગઈ હતી તોય શાક ઘટ્યું, એટલા ભાઈવા બધાયને. અને જાજા હોય એટલે ઘટે ને થોડુંક એમ. તોય તે લીધા જ મમ્મી એટલા બધાએ કે બહુ સારું શાક બન્યું, બહુ સારું શાક બન્યું, શાક મીઠું બહુ થાય આપણું. બહુ મીઠું થાય છે આપણું શાક. સરસ થાય છે. તો આ રીંગણા છેલ્લા પહેલા આપણે ખાઈ લઈએ આજે ભરેલું. હા, પછી આજે ગામમાં જાવ એટલે શાક બધું લેતો આજ બધું શાક લેતી આવીશ ગામમાંથી, મરચા ને ઈ બધું. ફ્રીજ આખું આપણે ક્લીન કરી નાખ્યું કાલે, હા. એટલે હવે આજે મસ્ત પાછું ફ્રીજ ભરી દઈએ. તો ચાલો, ઓર્ડર આવી ગયો છે. આપણે મસ્ત ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે, વિશાલ માટે સ્પેશિયલ સરપ્રાઈઝ છે આજ, તો એને મજા પડી જવાની છે ટેસ્ટમાં. તો ચાલો ફટાફટ જઈએ કિચન તરફ, ફટાફટ જમીએ, ફ્રી થઈએ અને પછી આપણી મીટિંગ ચાલુ. જોઈ શકો છો રાજાને ભાવે રીંગણા. આજ તો વિશાલ ને પપ્પા બેયને સરપ્રાઈઝ મળવાની છે. અને વિશાલ માટે અહીંયા આપણે પતલી પતલી ચિપ્સ કરી લીધી છે બટેકાની. આજે આપણે ફ્રાય નથી કરવાના, આજે આપણે નેચરલી જેમ બનાવવાનું છે એમ જ બનાવવાનું છે. કુકરમાં સીધી સીટીઓ પાડી દેવાની છે. બાકી આપણે હર વખતે કેમ કરીએ છીએ દમાલુમાં એમાં કે આપણે પહેલાં આ બધાને ફ્રાય કરી લઈએ. આજે વિધાઉટ ફ્રાય આપણે બનાવવાના છે. તો મસાલો આપણો જે રેગ્યુલર તમને બધાને ખબર જ છે મારી ટિપ્સ, તો એ આપણે ભરી લીધો છે મસ્ત. અને થોડો એક્સ્ટ્રા મસાલો પણ આપણે લઈ લીધો છે ગ્રેવી માટે. તો ચાલો ફટાફટ શાકનો વઘાર. ફાઇનલી यहाँ पे हमारे विशाल बैठ गए हैं. ઓહો, શાક તો બહુ મસ્ત. થેન્ક યુ. ઊંધિયું બનાવ્યું છે, ઊંધિયું. માટલા ઊંધિયું. મસ્ત ભરેલા રીંગણા બટેકા. ઓલું તો દેખાડ્યું નહીં મમ્મી, થઈ ગયું શાક પછી તો દેખાડતા નથી આપણે. ભૂલાઈ જશે તો. ભૂલાઈ જઈશ, રોજ ભૂલાઈ જઈશ. અરે દહીં જો. અરે જો વિશાલનું ફેવરિટ દહીં. આ તો મજો પડી જવાનો છે. જલ્દી તમને તાજા માજો હું કામ ખવડાવી છે કે જલ્દી ઓફિસે જઈને પાર્સલ પેક કરીને રવાના કરો. એ સવારના એક સાચી વાત ને મમ્મી? બહુ સરસ. પપ્પાને લઈ ગયો. ગ્રાહકોની ફરિયાદ ન આવે ને, હા હા, ગ્રાહકો બિચારા આવે પછી એનો ટાઈમ ચૂકી ટાઈમ જાય. પપ્પા કારણ કે પછી અવેલેબલ જ એનું નહોતું થાય જ ને. એટલે જ ને. ટાઈમ ન મળે, એ લોકોને જોતું હોય. લાકડો હળદર આપણી પાસે નહોતું, એટલે જ ને ઈ આવી. એટલે આજે આવી ગઈ છે. બધાના પેકિંગ શરૂ જ છે સવારના. ઈ જ કરીને તમે ફટાફટ મોકલી આપો. 4 દિવસમાં બધાને પાર્સલ મળી ડન. જાય. રેડી? રેડી રેડી, હાલો આવી જ જાઓ બધા મસ્ત જમણવાર જમવા. हेलो एवरीवन, तो अभी फाइनली बज चुके हैं 4:15 और नींद वींद करके मस्त कंप्लीट हो गए. आज मीटिंग थोड़ी हमारी जल्दी खत्म हो गई क्योंकि हमारे सर जी जो सामने बैठे हैं, तो अभी क्या है ऑब्वियसली अभी रोंढा हो गया है तो रोंढा करना पड़ेगा. टेका हमारे शरीर को देना पड़ेगा थोड़ा पेट को. तो यहाँ पे देखिए ठंडा ठंडा
शक्कर टेटे, जो कि ठंडा ठंडा तरबूज आता है, लेकिन हमारे यहाँ ठंडी ठंडी शक्कर टेटी जिसे बोला जाता है. અરે બહુ ગળી છે है ने અને તમારા માટે મેં સાકર સ્પેશિયલ ફ્રીજમાં મૂકી દીધી હતી. ખબર ને એટલે મેં બહુ વિશાલ આવે સરખો છે ને બાળકો. બહુ જ છે એટલે જ મેં મૂકી. બધા પાર્સલ રેડી પેકિંગ અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. બધાને ફટાફટ મોકલી આપો હવે. હજી ઇન્ડિયન જ થયા છે ફોરેન ના બાકી ઈ કરી જ નાખો, આજ ભલે લેટ થાય. આજ નહીં કાલે થશે ओके तो આવી જ જાઓ બધા સાકર ટેટી ખાવા. ચૂકે હે છે મમ્મી આ ગए हैं मंदिर से वापिस. મમ્મીને તો ખબર નહીં હોય. મમ્મી, મારા મમ્મીનો ફોન આવ્યો તો, હું આવ્યો તો મારા બાને દાખલ કર્યા. લે કેમ દાખલ કર્યા? એને બીપી વધી ગયું અચાનક. હજી કાલે જ હું વિશાલ સેન્ડવિચ ખાવા ગયા હતા, તે કઈ નહોતું, તે હુતા હતા. તો મારી મમ્મી કે એને ગરમી બહુ થાય છે ને એટલે એ કે હુતાશ, તો મેં કીધું નથી ઉઠાડવા. ઠીક. તે અત્યારે ફોન આવ્યો કે એને અચાનક બપોરે દવાખાને લઈ ગયા ને કે એને દાખલ કરવા પડે, બીપી વધી ગયું. લે બહુ એટલે મને એમ છે આ ગરમીના હિસાબે એને વધી ગયું તડકા છે. પડે ને બીપી વાળાને એવું થાય, વધઘટ થાય એટલે મજા ન રહે એટલે જાવું અને એને ઓલા દાખલ કર્યો એટલે માઇનોરામ ઓલા બાટલા જ ચડાવતા હોય શક્તિના, હા. કારણ કે ઈ કે બપોરે ઉકળાટના હિસાબે કઈ ખાધું નહીં હોય એટલે એના હિસાબે ચક્કર આવી ગયા છે. બરાબર. તો તડકા હમણાં વિશાલ આવે ને તો પછી કે આપણે આટો મારી આવીએ. હજી મને એમ છે રાખશે આજનો દિવસ દાખલ, એને કાલે રજા આપશે, સારું જી આવો એટલે આટો મરાઈ જાય. આટો મરાઈ જાય. કારણ કે કાંઈ નહોતું હજી તો મમ્મી ફઈ નહીં ગયા કાલે જો ને મેં કીધું ફઈ ની બપોરે ગયા, કાકી આજ સવારે ગયા, હજી સવારે કાકી નહીં ગયા અને 10 વાગે મમ્મીને મેં કીધું 10-12 વાગ્યા લગી તો મેં કીધું વચ્ચે વચ્ચે ફોન હાલતા હતા કે હું કરસ ને હું નહીં. મેં કીધું અચાનક પાછો 2 વાગે ફોન આવ્યો કે એને તાત્કાલિક લઈ જાવ પીડા. તો ઈ તો અત્યારે હજી જો 5 વાગે મમ્મી ની આવ્યા ઘરે ને હજી જમ્યું બધાએ. ઓહો એવું થયું. તો બપોર નહીં કે હજી જમવાનું ટાણું થયું ને આવું થયું. આવું થયું એટલે પછી તો કઈ રાંધે એવું તો થાય. એટલે ઈ કે ભૂખાઈ કે બધા હતા દાદાની બધા તે કે અત્યારે જઈને રસોઈ કરીને બધાને જમાડ્યા. અરે, तो ऐसी बेड न्यूज़ आ गए हैं. अभी विशाल को तो पता भी नहीं है, अभी जब वो ऑफिस से आएंगे वापस घर पर तभी उन्हें बताएंगे एंड सीधा जाएंगे वहाँ पे बाकी खबर पूछने एंड आप सभी को भी दिखाएंगे. मम्मी ममरा वगैरह के बाकी છે? બાકી હોય ને તારે વઘારવાના છે. બાકી છે ને? હાલો વઘારી નાખો. હમણાં વિશાલ જો આવવાનો ફૂલ સમય છે અને આજ તો અમથે મેં વહેલું કીધું હતું મમ્મી કે બહુ ભેળ ભેળ કરતા હતા ને તો મેં કીધું આપણે રોંઢે 6 વાગે બેહીને બે ભેળ ખાવું અગાસી ઉપર. ઠીક. ત્યાં આવું થયું. જવાનું છે. ચલો વિશાલને આવવાનો સમય થાય પહેલા આપણે મમરા વઘારી. રોજ વિશાલ ફરિયાદ કરે છે કે મમરા વઘારવાનો ટાઈમ રહેતો નથી, મમરા વઘારવાનો ટાઈમ રહેતો નથી. તો આજે ફાઇનલી સમય કાઢીને આપણે મમરા વઘારી લઈએ. તો તો કેમ કરતા અમે લોકો કે વઘારિયામાં તેલ મૂકી હળદર ને એ બધું એમાં જ નાખી દેતા અને પછી મમરાની અંદર એડ કરી દેતા. પણ આમાં કેમ કરે, ઓલરેડી મેં આમાં મીઠું નાખી દીધું છે, ચટણી નાખી દીધી છે અને હળદર એડ કરી દીધી છે. અને અહીંયા લઈ લીધા છે આપણે કડી લીવ્સ, અહીંયા રાખી દીધું છે તેલ અને રાઈ જીરું. હવે સીધું રાઈ જીરું અને કડી લીવ્સ નો વઘાર કરીને સીધું આપણે આની ઉપર એડ કરી દેવાનું છે. જો વઘાર આપણો રેડી થઈ ગયો છે. હવે આને આપણે બધા મસાલા ऊपर ऐड करी અને સારી રીતે મિક્સ કરી લઈએ. और यहाँ पे हमारे विशाल के लिए हमने बना दी है मस्त भेल. सब कुछ डाल दिया है, आलू सेव, तीखी वेफर, कच्ची केरी. विशाल टेस्ट करेंगे उसके बाद पता चलेगा. विशाल બે વસ્તુ ઘટે છે, એક લીંબુ અને એક મરચું. કેમ? કારણ કે માર્કેટમાં લેવા જવાનું છે. આજ તમે મને માર્કેટ લઈ નથી ગયા. કેવી બની? કાચી કેરી આવી ગઈ ને? હા લીંબુ જરૂર અલે મેં કાચી કેરી નાખી, લીંબુ નહોતું. બહુ મસ્ત બની. હે ને અમે આલુ સેવ ને વેફર નાખી ને એટલે બહુ મસ્ત બહુ લાગે. મસ્ત લાગે. કારણ કે વિશાલ કમી હતી તો શું કરું? મરચા ન નાખ્યા નથી. એટલે હું ઈ જ કહું છું માર્કેટ જઈ આવ્યા ને. તારે મમ્મીને લઈ આવે ને? અરે મમ્મી ફ્રી નહોતા, અમે બે આજ મમ્મીને મંદિરે નહોતું જવાનું. ઠીક. તે ઈ સુતા રહ્યા, તે સીધા 4 વાગી ગયા. પછી મેં થંબનેલ ને એવું બધું કર્યું કામ. તમે ઓફિસ હતા, ટેટી સુધારીને ખાધી બેણે. ઓફિસે આવ્યો ફ્રેશ થયો ત્યાં ભેળ મળી ગઈ મસ્ત. વચ્ચે ટેટી ખાવાનું આવ્યા. ટેટી ખાધી. હા પછી પાછા ફ્રેશ થઈ ટેટી તો ગયા. ક્યાંય ગોઠવાઈ ગઈ. ક્યાંય ગોઠવાઈ ગઈ. વિશાલ કહો તો ક્યાંય ખૂણામાં પડી રહી. કામ જ એટલું હતું આજે. અને ભેળ. ચાલો ખાઈ લે. ચાલો આવી જ जाओ બધા हमारी टेस्टी डिलीशियस भेड़ खावा माटे. वो मस्त है। और यहाँ पे हमारे विशाल कुछ नया लेके आए हैं, बेम्बू ब्रश. બામ્બુ ટૂથબ્રશ. यस. શું કામ નવું લેવું કેતો? કારણ કે ખુદ નું ભૂલી નહીં આવ્યા. સાવરકુંડલા હું સુરત. નવું જ હજી કાઢ્યું હતું હમણાં થોડા ટાઈમ પહેલા અને સુરત ભૂલીને આવ્યા. લગભગ 15 દિવસ જેવું થયું હશે. હા રાજકોટ એક્ઝિબિશન હતું એ પહેલા લાવ્યો હતો. હા આપણે મસાલા લેવા ત્યારે હા બસ ત્યારે લઈ આવ્યા હતા. રેડી રેડી હજી હમણાં જ લઈ આવ્યા છો. જો. અને પાછું ખોઈ આવ્યા અને પાછું નવું લઈ આવ્યા. આ સારું તો મસ્ત લઈ આવ્યા છે મા બેટી ફાર્મસી અને કેટલા સ્મૂથ છે તમે જોઈ શકો છો. તારે ઓલું હેર ઓઇલ ની બોટલ જોતી હતી ને? હા બોટલ એ બી લાવ્યો છે. સિમ્પલ લેવા જ ને. હા. થેન્ક યુ. સિમ્પલ નહીં ખાલી બોટલ લાવ્યો. હા ખાલી ખાલી બોટલ જ. કારણ કે મેં એવું થાય વિશાલ ને અમે બે રાત્રે ફ્રી થાય ને તો રાત્રે 10-11 વાગે યાદ આવે કે અમારે હેર ઓઇલ જોતું છે ને હેર ઓઇલ પીડું હોય છે આ રૂમમાં.
તો અમારા રૂમમાં પછી જ્યારે નાખવું હોય ત્યારે વિશાલ હેર ઓઇલ નાખ્યા વગર જ સુઈ જાય છે. એટલે મેં નાની કીધું ખાલી બોટલ પડી હતી ને લેતે હવે મોટી બોટલ માંથી ભરી દે આપણે ભરી લેશું ફ્રી થઈને. એટલે પછી જ્યારે વિશાલ મને કહે કે પાયલ હેર ઓઇલ નાખી દે, આજે જ નાખવાનું. આજે જ નાખવું છે, લગભગ 1 વીક થઈ ગયું મારે ટાઈમ તે નથી. હેર ઓઇલ નથી નાખ્યું. તે નાખી દઈએ, પેલા બોટલ ભરી લે એટલે કે ટેન્શન જ નહીં. ગમે ત્યારે વિશાલ કે આ બોટલ કાઢી. અને જે લોકોને ટૂથબ્રશ મંગાવવું હોય બામ્બુ ટૂથબ્રશ તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરે WhatsApp પર. ઘરે મળી જશે. 92 હા બહુ મસ્ત છે આ. બહુ સારું. સ્મૂથ છે, બીજું કઈ નહીં, જો કેટલું સ્મૂથ છે. અને વાગતું નથી. નહીંતર મારે તો એકદમ આડું છે. હું કઈક કોલા પેલા ઘસતી ને તો વધારે ઘસાઈ ગયું હોય ને તો તરત જ લોહી નીકળે. હા. એટલે હવે એ પ્રોબ્લેમ ગયો હવે એકદમ. અને આનાથી કઈ નથી થતું. અને બામ્બુ આવે ને આ છે ને સિન્થેટિક ઇકો ફ્રેન્ડલી આવે, નુકસાન ન કરે. નુકસાન ન કરે. પ્લાસ્ટિક અને લાઈફ એ આની સારી છે, હા લોંગ લાઈફ ચાલે. લોંગ લાઈફ છે, એટલે કઈ ટેન્શન નથી. મારે તો પેલું છે ને લગભગ 3-4 મહિને જેવું થયું ને, ક્યાંક પડ્યું રહ્યું, ભૂલાઈ ગયું મને. અને બીજું પાછું લીધું હા. તો સુરત પડ્યું રહ્યું. હવે ભૂલ્યા એટલે હવે બ્રશ જ નથી કરવાનું, દાંતણ વાપરો. આપણે ઘરનું છે ને આ તો. હા ઈ તો છે, એટલે વિશાલ મજા આવી લાકડાનું જ છે. જાય. હા સારું, ચલો થોડી વાર બેસીએ. અને વિશાલ આ વાતમાં તમને એક વાત કહેવાની જ રહી ગઈ શું? કે બાને કર્યા દાખલ. એટલે કેમ? કાલ રાતે તો આપણે ગયા હતા અજિત્યા ઘરે, સુતા હતા બાતો આરામ. અરે ત્યારે સુતા હતા, પણ ત્યારે જેને થોડી થોડી મજા નહોતી, ગરમી થતી હતી બહુ. એટલે જો ને હા, એ તો પંખો માથે પંખો રાખીને રાખીને સુતા સુતા હતા. હતા. તે આપણે કઈ બોલાવ્યા નહીં. પછી મને જાવા ટાણે એને ના મને મેં તો મળી લીધું હતું. એટલે એમ તો મળ્યું તું, હા. પણ વાતું કરવા બહાર નહોતા આવ્યા, નકર તો આવે બહાર આપણી ભેગા. એટલે મને એમ કે સુતા હશે, આમ થોડીક તબિયત ઓલી હા હશે. તે આજ સવારે 12 વાગે સવારે નૈના કાકી જો ફોન આવ્યો તો હા. સવારે ઈ ગયા, પછી ઈલાફી વી ગયા, ફઈ વી ગયા બધા. દાખલ કેમ કરવા પડ્યા? એને બીપી વધી ગયું આમ અચાનક. મને એમ છે ગરમીના હિસાબે વધી ગયું હશે, એવું થાય એમ? એવું થાય મે બી. ઓકે. અત્યારે તો જો નોર્મલ વીકનેસ છે ને, તો એના બાટલા ને એવું ચડે છે. એટલે મેં કીધું વિશાલને ફોન નથી કરો, હોસ્પિટલે જતી. હોસ્પિટલે છે. તો મેં કીધું વિશાલ આવે પછી એને કહીએ, પછી આપણે નિરાતે ખબર કાઢવા જાય ખાઈ પીને. જવાનું છે ને અત્યારે? हाँ ઓકે. પછી अब निराते आटो मारी रेडी जमीन जाइए तो जमीन जाए तो अभी खाना वाना खा के हम हो गए हैं फ्री और अभी जा रहे हैं सीधा हॉस्पिटल बाकी खबर पूछने. विशाल भी रेडी हो गए हैं, मम्मी काम करके फ्री होके बैठ गए हैं. हम दोनों નવરા થઈ ગયા. આજે વહેલા ફ્રી થઈ ગયા 8:30 વાગ્યામાં, કારણ કે જવું છે હોસ્પિટલ પાછું, અને પાછા વહેલા પાછા વી આવીએ, બાને મળી આવે ને? બાને મળી આવીએ. વિશાલ હવે ધીમે ધીમે જઈ આવીએ ચાલો જઈએ આપણે. અને પાછા જલ્દી પાછા વી આવીએ, હા. કારણ કે એને હજી આજની રાતે ત્યાં જ રાખવાના છે. એવું છે આખી રાત? હા આખી રાત. એટલે પછી અમુક ટાઈમ પીરિયડ હોય ને ત્યાંથી પછી બધાને અલાવ ન કરે. હા પછીનો અંદર. હા 1% એની હારે રહેવા દે. ઓકે. તો હર્ષ ને મમ્મી ની ગયા છે, તો કહે કે તમે હારવાર આવો. 8:30 થઈ ગયા ને? એટલે જ ને 9 9:30 મે બી બંધ કરી દે બધું. ઓકે. એટલે પછી ખબર કાઢે છે ને પછી વી આવીએ પાછા ઘરે એમ. તો કાલ પછી અમારે ઘરે ધક્કો નહીં. એટલે સારું ચાલો જઈ આવીએ. બાની તબિયત ખરાબ થઈ ગઈ હતી કાલ, તો બા રેડી હતું, કેમ અચાનક બગડી ગયું? સવારમાં બગડી ગઈ તબિયત. અત્યારે સારું છે ને? અટાણે હાવ એકો તરી હે બીપી વધી ગયું હતું. અને ન્યા એકો ચાલી આવી હેઠે હા અને અટાણે એકો તરી આવી 3 ટાણા બીપી માપવા બધાય હજી રોકાવાનું છે ને આજની રાત? હવે એ સાહેબ સવારે કહે એમ કરવાનું. ઠીક, અત્યારે તો સારું છે તમને? અટાણે રેડી આપણું કાંઈ ન હાલે એ બધું લખતા જાય સાહેબ. અત્યારે તો બા એક નંબર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. સવારે તબિયત ખરાબ હતી, હજી રાત રોકાવાનું છે. હજી રાત રોકાવાનું છે. સારું જ ને બા હવે? અરે રેડી થઈ ગયું. હાલો ઘરે હવે સીધા. ના બાપા આપણે આવ્યા ને એટલે રેડી થઈ ગયું બાને. આ મને રેડી વાત હું રેડી જ કહું ને. હા બરોબર. અને હાથ છે ને હરખો રાખજો, નકર હોય વળી જાય નો બોલે મને મોટો પટ્ટો મારી દીધો. છે. મમ્મી કે હાલો પાછા ને એટલી જગ્યાએ સયું બીજું દઈ ભાઈ મારું કામ છે બહાર બેહવા જતે નહીં ગઈ એટલે લૂ ન લાગે. ઈ મને કીધું તડકો બહુ છે એટલે લૂ ન લાગે. 20 દિવસ સુધી બહાર નીકળવાનું ના પડે. હા બસ હા. બસ ત્યાં એને રોટે બેહવા આવ્યા જઈએ બાટલો લઈને. નહીં હવે નહીં. હવે ક્યાંય બહાર નહીં. છે હા બસ ટીવી જોયા કરો. એ જોયા બસ તડકાની લૂ લાગી જાય. 3 વાગ્યા સિરિયલ ચાલુ થાય પાછું
द कंटेंट। आगे की क्लिप में हमने आप सभी को बताया कि बाकी खबर पूछने गए थे हॉस्पिटल, अभी बात ठीक है। कल अगर डॉक्टर सुबह आएंगे, चेकअप वेकअप करेंगे और मे बी सुबह ही उनको डिस्चार्ज मिल जाएगा। तो अगर कल मैं और विशाल जाएंगे शाम को मार्केट तो बा से मिलते जाएंगे। मतलब कल 100% मुझे ऐसा लगता है कि अभी बा जिस तरीके से बात कर रहे थे उस तरीके से अभी वो बिल्कुल ठीक है, क्योंकि उसे ज़्यादा कुछ नहीं हुआ है, बस गर्मी थोड़ी लग गई है कि मतलब बाहर वो निकल जाते हैं। मैं आप सभी को ब्लॉग में बताती रहती हूँ कि यहाँ पे बहुत गर्मी है, मतलब 4-5 बजे धूप 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 ही रहती है। तो धूप में बाहर निकल जाते हैं बैठने के लिए बाहर उनकी सहेलियों के साथ, तो इसी वजह से उन्हें थोड़ी गर्मी ज़्यादा लगी तो उनका बीपी हाई हो गया, तो उसकी वजह से उन्हें एडमिट करना पड़ा। तो अभी वो बिल्कुल ठीक है। तो कल वापस जाएंगे हम बास से मुलाकात करने, उनकी खबर पूछने और ऐसा आप सभी को भी मिलवाएंगे बास से। तो अभी फिलहाल हम वीडियो का यही एंड करते हैं। वीडियो को लाइक करो, शेयर करो और बिना भूले चैनल को सब्सक्राइब करो।